श्री गणेशाय नमः। मनोजवम मारुततुल्य वेगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम वातात्मजम वानर युथ मुख्यम श्रीरामदूतम शरणम प्रपद्ये। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ખાસ આપના માટે કાર્યક્રમ ભવિષ્ય દર્શન, ભવિષ્યનું જેમાં દર્શન છે, જેની અંદર દિન વિશેષની અંદર કંઈક વિશેષ મહત્તા છે, જ્ઞાનની આ સરવાણી છે। બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, એનો કંઈક આછો ચિતાર છે। શુભત્વને આપવા વાળી વાત છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શેનું દાન કરવું જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તો બરાબર છે, પણ કેવી રીતે કરવું જોઈએ, અથવા તો શું સાચવીને કામકાજ કરવાનું, આ બધી જ વસ્તુઓની સાથે સાથે તમારા પ્રશ્નોને પણ નથી ભૂલતા, અને એટલા માટે ફોનના માધ્યમથી આપ આપના પ્રશ્નોને પણ પૂછી શકો છો। એવો આ ત્રિવેણી સંગમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપ તૈયાર થઈ જાઓ જોવા માટે। ફોન લાઈન ચાલુ છે, કદાચ આપના પ્રશ્ન કોઈ હોય તો ફોનના માધ્યમથી પૂછી શકો છો। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। તો આજે પંચાંગની વાત કરીએ તો 20/11/2024 આજે બુધવાર છે, કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની આજે પાંચમ છે, મતલબ અંધારિયાની પાંચમ છે। આજે પુનર્વસુ નક્ષત્ર, શુભ નામનો યોગ અને તૈતિલ નામનું કરણ છે। રાશિનો જે ચંદ્રમા છે કર્ક રાશિનો છે, કર્ક રાશિ એટલે ડ અને હ, તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। એક વસ્તુ આ। બીજું, જેનો આજે જન્મ થાય એની રાશિ કર્ક રાશિ રહેશે, ડ અને હ અક્ષર છે। તો આ પ્રમાણે આજનું પંચાંગ દેખાઈ રહ્યું છે। જય ગણેશ। હવે આપણે વાત કરીએ દિન વિશેષની, સાંપ્રત પ્રશ્નની આપણે ચર્ચા કરીએ। વર્તમાન સમયે મોટા ભાગે યુવાનોને આ પ્રશ્ન સતાવતો હોય છે, યુવાનોને માતા પિતાને આ પ્રશ્ન સતાવતો હોય છે કે ભાઈ અમારા દીકરા દીકરીના વ્યભિચાર ક્યારે થશે। પહેલી જ વાત આ આવે છે જ્યારે ઉંમર થઈ જાય અને અમુક સમય એમ કહેવાય ભાઈ અભ્યાસ પૂરો થાય પછી આ ચિંતા રહે। તો ક્યારેક ક્યારેક છોકરાઓ એવું કહેતા હોય ભાઈ અમારે અમારું કરિયર બનાવવું છે, અમે કોઈ પણ વ્યક્તિને અમારા ઉપર જ્યારે અમે એને વિવાહ કરતા હોય ત્યારે એની જવાબદારીને શીખવા માટે અમારી પાસે બળ હોવું જોઈએ, લાયકાત હોવી જોઈએ, પછી જ અમારે લગ્ન કરવા છે। આવી વાતો પણ આપણને જોવા મળે છે। અત્યારે માણસ સ્વકેન્દ્રી બની ગયો છે। એ પરિવારની વાત હોય અને તો એમ હોય કે બાપા કમાય છે, એ મોટો ભાઈ કમાય છે, તો આપણે એટલી બધું ટેન્શન લેવાની જરૂર નથી, પણ લગ્ન પછી પણ ભાગ્યોદય થઈ શકે છે। ના, એને તો પોતાના ઉપર વિશ્વાસ છે, બીજા ઉપર વિશ્વાસ છે કે નહીં ખબર નહીં, અને આવા સમયે એ ટાળતો જતો હોય છે, અને એના કારણે શું થાય છે કે લગ્નની ઉંમર અમુક થઈ જાય અને પછી જ્યારે આમ કશું દેખાય નહીં ત્યારે ઘણી વખત મા બાપને બહુ આમ આક્રોશથી કહેતો હોય છે કે ભાઈ મારા લગ્ન ક્યારે કરાવશો, મારા માટે છોકરી જોવા ક્યારે જશો। હે, દીકરી હોય તો પણ આમ કજિયા કંકા જેને કહેવાય કે ઘરની અંદર ક્યાંક ને ક્યાંક નાની નાની પીડાઓ મા બાપને સહન કરતી પડે। તો આવા સમયે શું કરીએ, આપણે જન્મ કુંડળી બતાવીએ કે ભાઈ જન્મ કુંડળીના આધારે કોઈક મહારાજ આપણને સારું કંઈક સૂચન કરે તો એ કંઈક આગળ વધી શકાય। ગ્રહો પણ ક્યાંક સૂચવતા હોય છે મિત્રો, પણ એક હાથવગું હથિયાર જેને કહેવાય ને એવું એક છે હસ્તરેખા। સામુદ્રિક શાસ્ત્રની અંદર દરેક અવયવોનું એક મૂલ્ય છે। આંખની ભ્રકુટીની અંદર એમ કહે છે કે બે ભ્રકુટી જ્યારે ભેગી થાય, જ્યારે નમતી હોય ત્યારે બુધની એક જેને કહેવાય ને કે એક નવી એક આભા ઉત્પન્ન થાય છે અને એવો માણસ જ્ઞાની બને છે। બે ભ્રકુટી જ્યારે ભેગી થતી હોય ત્યારે દરેક અલગ અલગ, તમે આંખની નેણોથી માંડી અને પગના અંગૂઠાથી માંડી અને પગની આંગળીઓ સુધી એ પાની કેટલા ઇંચની કેટલા અંગુલી છે, હાથની રેખાઓને ધ્યાનમાં રાખો, શરીરના અવયવોને ધ્યાનમાં રાખો, શરીરની ઉપર રહેલા ચિહ્નો જે કંઈ જે આપણે છે એને ધ્યાન યાદ રાખો કે ભાઈ આના કેટલા તલ છે, ક્યાં તલ છે, એનાથી શું પરિણામ મળે, ક્યાં લાખું છે એનાથી શું પરિણામ મળે। તો આ બધી જ વસ્તુઓ આપણને શરીર શાસ્ત્ર એટલે કે સામુદ્રિક શાસ્ત્રના આધારે શરીરથી આપણે જોઈ શકીએ છીએ। અને એવી જ એક હાથવગી, આ ખાસ કરી લગ્નની વાત જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે એ આ હસ્તરેખાને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે। તો મિત્રો તમે જુઓ કે મા બાપનો પ્રશ્ન બીજો આ આવે છે કે લગ્ન તમે કહ્યું ભાઈ આ 27મા વર્ષે લગ્ન છે, પણ હળવેક લઈને પછી પાછા પૂછી લે આપણને કે પ્રેમ લગ્ન થશે કે અમે પરિવારવાળા જે નક્કી કરીને છોકરો છોકરી બતાવશું એના લગ્ન થશે, મતલબ કે લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ થશે। તો બીજો પ્રશ્ન તરત જ આવીને ઉભો રહે કે આ અમારા દીકરા કે દીકરીને પ્રેમ લગ્નના યોગ છે કે અરેન્જ મેરેજના યોગ છે। તો પ્રેમ લગ્ન છે કે અરેન્જ મેરેજ છે એ પણ જોવું રહ્યું। બીજી વસ્તુ એ છે કે કેવું પાત્ર મળશે। લગ્ન તો થશે સમજો, પણ કેવું પાત્ર મળશે, જે એને સુખ આપશે, જેને દુઃખ આપશે, એને સમજી નહીં શકે, એની ભાવનાને વ્યક્ત નહીં કરી શકે, અથવા તો કાંઈક ને કંઈક પ્રશ્ન ઉભા થશે કે પછી શાંતિથી જીવન પસાર થશે। તો બીજો પ્રશ્ન જ્યારે આવે છે ત્યારે આવે છે કે કેવું પાત્ર મળશે।
હવે ત્રીજું કે ઘણી વખત ઉંમર થઈ ગયા પછી પણ લગ્ન નથી થતા હોતા, ત્યારે આને શું કહીએ આપણે? લગ્નમાં વિલંબ થયો. તો વિલંબનું કારણ કે તો કયું વર્ષ લગ્ન માટે નક્કી કરવું જોઈએ? તો પહેલાના જમાનાની અંદર એમ કહેવાતું હતું કે 18 વર્ષથી માંડી અને 21 વર્ષ સુધીનો દીકરી હોય અને 21 વર્ષથી માંડી 24 વર્ષ સુધીનો દીકરો હોય તો એના લગ્ન થઈ જવા જોઈએ. હવે અત્યારે 23, 24, 25 વર્ષે તો મા બાપ હજી તો ગોઠવે છે કે ભાઈ હવે આના લગ્ન માટેની ઉંમર થઈ ગઈ છે. લગ્ન જમાના પ્રમાણે સમય વર્તે સાવધાન આપણે કહીએ છીએ. તો સમય પ્રમાણે આપણે આ વસ્તુ જોતા હોઈએ. તો મિત્રો આ પ્રમાણે જ આપણે જોઈએ. તો પછી એમાંય જો ઉંમર થઈ જાય વધારે, એક નાનકડો કોઈ પણ છોડ હોય એને તમે તમારા આંગણામાં વાવી દો, પછી એ દિવસે દિવસે મોટો થતો જાય ને પછી એ ગમે ત્યાં વળતો જાય. તમે જોજો તમે આ જે શાસ્ત્રને તમે જુઓ, એ છોડ ગમે ત્યાં વળતો જાય, વળે ને પછી એક સમયે એનું થડ બંધાઈ જાય અને થડ બંધાય પછી એ જે ઝાડ બની અને તમારા આંગણામાં કે તમારા બગીચામાં કે તમારી કોઈ પણ જગ્યાએ જ્યાં વાવેલું છે ત્યાં સ્થિર થઈ જાય, થડ બંધાઈ જાય. હવે 25, 27 કે 28 વર્ષે જયારે લગ્ન કરવાની વાત આવે ને ત્યારે થડ બંધાઈ ગયું છે. માતા પ્રત્યેની, પિતા પ્રત્યેની એની મમતા વધી ગઈ છે, ઘર પ્રત્યેનું એનું એક માન વધી ગયું છે, એની પાસે જે અત્યાર સુધી જે ભોગવેલા જે સુખ સાહેબીઓ છે એની પોતે બોલી છે. હવે એવું પાત્ર જો સામે ના મળે કે જે અહીંયા પ્રાપ્ત થયું છે તો એ લગ્ન યોગની અંદર એ હા પાડે કે ના પાડે, અથવા તો ક્યાંક પ્રશ્નો ઉભા થાય જેના કારણે લગ્ન યોગમાં વિલંબ થાય. દીકરા માટે પણ એવું છે કે ભાઈ એનું થડ આમ બંધાઈ ગયું હોય. આ એક હું ઉદાહરણથી તમને વાત કરું છું અને એટલા માટે એમ કહેવાય છે કે છોડ જયારે નાનો હોય ત્યારે એને વાવી દેવો જોઈએ. પણ ઘણી વખત અત્યારના યુગ પ્રમાણે જો દરેક યુગ અલગ અલગ હોય છે. આજનો યુગ આ છે મિત્રો. તો હું તમને એક વસ્તુ કહું કે સ્થિર લગ્ન જીવન કે સુખી લગ્ન જીવન, આ બધી જ વસ્તુઓ મારે જોવી હોય તો શેના આધારે જોવી? તો હું તો તમને કહું હસ્તરેખાના આધારે જોઈ શકાય. જ્યારે પણ તમે લગ્ન કુંડળી મેળવતા હોય ત્યારે તમે હસ્તરેખા મેળવી છે? નથી મેળવી, ખાલી ગુણાંક મેળવી લીધા ને, મંગળ રાહુ કે શેક ને મેળવી. આટલો મોટો જયારે નિર્ણય લેવાનો હોય અને એક ગોર બાપા આ બે વસ્તુને ધ્યાનમાં રાખવાનું કે જો ગોર બાપા રાશિ મેળવશે કે નહીં, સંતાન પ્રાપ્તિ છે કે નહીં, આ બધું એના જીવનની અંદર એ કહેવાય કે કેવા પ્રકારના સુખ દુઃખના એના સાથે ભોગવવાના રહેશે, એને કયા પ્રકારના એના જીવનની અંદર ક્લેશ ઉત્પન્ન થશે, એના જીવનમાં પ્રેમ ક્યારે પાંગરશે, એના જીવનમાં એકબીજાને મેળાપીપણું ક્યારે થશે, એકબીજાને સમજતા ક્યારે થશે. આ બધું તમે તમારા હસ્તરેખાના આધારે જોઈ શકો છો. અને એટલા માટે અમે કાયમ કહીએ કે જો તમારે પદ્ધતિસર તમારી જો મેળવવાની હોય કુંડળી તો બે વસ્તુને ધ્યાનમાં રાખો કે જન્મ કુંડળીની અંદર 3 પ્રકારની કુંડળી જોવાય છે. એક જન્મ લગ્ન જોવાય છે, એક સૂર્ય લગ્ન જોવાય છે, એક ચંદ્ર લગ્ન જોવાય છે અને ત્રીજું નવમાંશ જોવાય, ચોથું નવમાંશ જોવાય છે. તો આને જોયા પછી વિંશોત્તરી મહાદશા અને ત્યારબાદ તમે તરત જ શરૂઆત કરો તમારા નક્ષત્રની. 27 નક્ષત્રનું આખું એક કાલચક્રનું પુરુષનું એક શરીર છે અને એની અંદર દૂષિત નક્ષત્ર કુંડળીમાં હોય અમુક સમયે અમુક જણને અમુક પ્રકારના રોગ થાય અને અમુક પ્રકાર એવા રોગ થાય કે માણસ બેમાંથી એક થઈ જાય, બરાબર ને, એક નીકળી જાય. શું કામ કે રોગ જ એવો છે. તો આ કયા પ્રકારના રોગ છે અથવા તો ભવિષ્યમાં કયા પ્રકારના રોગ થવાની સંભાવનાઓ છે જેને આપણે અટકાવી શકાય છે. કુંડળીની અંદર એવું કહેવાય છે કે તમે તમારા પ્રબળ આત્મવિશ્વાસ દ્વારા કોઈ પણ વસ્તુને સારી રીતે કરી શકો છો. તો એના માટે આખું કાલચક્રનું આખું જે પુરુષનું અંગ છે એની અંદર અવયવોની અંદર 27 નક્ષત્રની અંદર દૂષિત નક્ષત્ર જે હોય એ નક્ષત્રમાં એને લગતી પીડા હોય, પગને લગતી પીડા હોય, પેટને લગતી પીડા હોય, ગાયનેકને લગતી પીડા હોય, હૃદયને લગતી પીડા હોય, મગજને લગતી પીડા હોય. ઘણા વ્યક્તિઓ વારંવાર ફ્રસ્ટ્રેશનમાં આવી જાય, વારંવાર ક્રોધ કરે. તો એનો મતલબ કે ક્યાંક મંગળના ભાગની અંદર ઉપરના અશ્વિની ભરણી કર્તિકા નક્ષત્રમાં ક્યાંક ને ક્યાંક એવા દોષ છે કે જેના કારણે ખરાબ ગ્રહો એ નક્ષત્રમાં પડ્યા છે. હવે એ વાત બીજી વાત તમને કહું હસ્તરેખાના આધારે. હસ્તરેખામાં તમારો જે હાથ છે ને એ હાથની અંદર તમે જોઈ લો. હાથની અંદર તમે જયારે જોતા હોય ત્યારે તમારે જોવાનું રહેશે કે તમારી હસ્તરેખાની અંદર તમારી પાસે લવ મેરેજના યોગ છે કે અરેન્જ મેરેજના યોગ છે. હસ્તરેખાના આધારે જોઈ શકાય છે. મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખો, તો આ તમારા લગ્નની રેખા આવી ક્યાં, વિવાહની રેખા આવી ક્યાં, પહેલા તો એ જોવું પડશે ને. કારણ કે આખા હાથની અંદર વિવાહની રેખા ક્યાં આવી? તો તમારી જે ટચલી જે આંગળી છે એ ટચલી આંગળીના નીચેના ભાગની અંદર અને શુક્રના પહાડથી મંગળના પહાડથી ઉપરના ભાગની અંદર એક બુધનો પહાડ છે. તો ટચલી આંગળીના નીચે બુધનો પહાડ છે. હવે બુધના પહાડને તમારે જોવો હોય તો કઈ રીતે જોશો? તો તમારી આંગળીને આ રીતે તમે આમ મુઠ્ઠી વાળી દો. મુઠ્ઠી વાળ્યા પછી તમે જુઓ કે અહીંયા આ ભાગની અંદર કયા પ્રકારની રેખાઓ આપણને જોવા મળે છે. તો અહીંયા જે સીધી
બધી જે રેખા જોવા મળે છે એ રેખા એ વિવાહની રેખા જોવા મળે છે. વિવાહની રેખા ઘાટી હોય, એની બાજુમાંથી એક રેખા પસાર થતી હોય ત્યારે એ વ્યક્તિ પ્રેમ લગ્નના યોગો એને વધારે દેખાતા હોય છે. ક્યારેક ક્યારેક વધારે પડતી ઘાટી રેખા એ પ્રેમ લગ્નમાં નિષ્ફળતા બતાવતી હોય છે. ઘણી બધી બાબતો એવી છે કે આપણે અહીંયા જોઈ શકાય છે. ક્યારેક ક્યારેક અહીંથી સીધી નીકળતી રેખા આ જે હૃદય રેખા ઉપરના ભાગમાં આવે અને હૃદય રેખાને જ્યારે વીંધતી હોય ત્યારે એનો નિષ્ફળ લગ્ન જીવન, લગ્ન પછી એના છૂટાછેડાના યોગ વધારે પડતા આપણને જોવા મળે છે. એની પોતાની લાગણીઓ વધારે વ્યક્તિ થાય, જેના કારણે એનો પ્રેમ પાંગરતો નથી અને તૂટી જાય છે, લગ્ન વિચ્છેદ થાય છે. તો આ બધું જે જોવાનું હોય ને એ અહીંથી જોવાનું હોય છે. ક્યારેક ક્યારેક તમે જોજો કે 2 વખત એને સગાઈ થઈને ત્રીજી વખત એનું લગ્ન થયું તો એ પણ અંદર દેખાય છે. ઝાંખી રેખાઓ એ વિવાહ સુધી પહોંચાડે, વ્યભિચાર સુધી પહોંચાડે, વિવાહ ના થવા દે. ક્યારેક ક્યારેક એવું થતું જોવા મળે છે કે બધી જ રીતે તૈયારી હોવા છતાં 2-4 મહિના એ સગાઈ પણ ટકી જાય છે અને પછી લગ્ન કરવાની વાત આવે ત્યારે લગ્ન વિચ્છેદ થઈ જાય છે. તો આ પણ તમને અહીંયા ઘણી બધી વાતો મિત્રો કહી શકાય છે લગ્ન જીવનની અંદર. પણ પ્રેમ લગ્ન એટલે કે અરેન્જ મેરેજ જ્યારે કરવાના હોય કે લવ મેરેજ જ્યારે કરવાના હોય ત્યારે આ રેખાઓને ખાસ ધ્યાનમાં રાખજો. અને મા બાપને પણ કહું કે જ્યારે દીકરા દીકરીના કુંડળી મેળાપ કરવા માટે જાઓ ત્યારે હસ્તરેખાને ખાસ પ્રાધાન્ય આપજો. એ હસ્તરેખામાં એકબીજાનું જો મેચિંગ થાય છે કે નહીં, જો એ મેળાપીપણું થશે તો દાંપત્ય જીવનને સારી સુખાકારી મળશે. અંકશાસ્ત્રનું જેટલું મહત્વ છે લગ્ન જીવનની અંદર એટલું જ મહત્વ છે હસ્તરેખાનું, અને હસ્તરેખાનું મહત્વ છે એના કરતાં વિશેષ મહત્વ છે જન્મ કુંડળીનું. તો ત્રણે ત્રણ વસ્તુને ભેગી કરી અને જો તમે તમારા દીકરા દીકરીના વ્યભિચાર માટે પ્રયત્ન કરો અને પછી આગળ વધો. ઘણી વખત એવું થાય કે છોકરીને લગ્નની ઉંમર જે છે એ 24-25 ની બતાવે છે, છોકરાના લગ્નની ઉંમર 29 કે 30 ની બતાવે છે. હવે બંનેના અત્યારે 25 વર્ષ થયા તમે લગ્ન કુંડળી મેળવાઓ તો એકને તો લગ્ન યોગ છે પણ બીજાના લગ્ન યોગ 3 વર્ષ પછી છે. તો એનો મતલબ સેટ થતું નથી, તો એનો મતલબ ક્યાંક ને ક્યાંક આગળ નહીં વધાય. એ 27-28 કે 29-30 ગુણાંક મળે અને છતાંય લગ્નમાં એમ થાય કે ભાઈ અમારું પછી આગળ ના વધ્યું. શું કામ કે છોકરાની ઉંમર આ પ્રમાણેની બતાવે છે લગ્નની અંદર. આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે, મિસુતરી માદસને ધ્યાનમાં રાખવામાં આવે. શુક્ર આ 3 જ વસ્તુ જોવાની તમે જોજો એ 3 જ વસ્તુ લગ્ન કુંડ તમારે જ્યારે લગ્ન મેળાપા કરવાના તો 3 જ વસ્તુ. એક તો તમારા આ બુધની આ બાજુમાંથી નીકળતી રેખાઓ જોવાની હોય છે, શુક્રનો પહાડ જોવાનો હોય છે તમારે, બરોબર, અને આ હૃદય રેખા જોવાની હોય છે. આ 3 જ વસ્તુ તમે જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આ દાંપત્ય જીવનમાં ખટરાગ રહેશે, દાંપત્ય જીવનમાં પ્રેમ રહેશે, દાંપત્ય જીવનમાં મનમેળનો અભાવ રહેશે, અથવા તો દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફ રહેશે. મિત્રો, લગ્ન જીવન તો આમ તો સામાન્ય રીતે આમ તો સરળ છે પણ આપણે આજકાલ એને બહુ ગૂંચવી નાખ્યું છે અને એવા સમય જ્યોતિષનું ખૂબ જ એક મહત્વ બની જાય છે. કારણ કે આ વાત અભિવ્યક્ત કરવી કોની પાસે, અને એવા સમયે સુગ્ન જ્યોતિષી જે છે જેને દેવજ્ઞ કહેવામાં આવે છે, દેવોની ભાષા સમજી શકે છે એવા સારા જ્યોતિષી પાસે તમે જ્યારે તમારી હાથની રેખાઓ જ્યારે બતાવતા હોય ત્યારે, અંકશાસ્ત્રના આધારે મૂલવતા હોય ત્યારે અને જન્મકુંડળીના આધારે જોતા હોય ત્યારે લગ્ન જીવનની અંદર આ પ્રેમ લગ્નના યોગ છે અથવા તો પછી એ પોતે પરિવારની પ્રીતિથી લગ્ન કરશે. આ બધી જ વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. જી, હવે આપણે 16/6/79 આપણે એટલે કોને? મારે રમેશભાઈ ની બતાડવાનું છે. 16/6/1979 સમય સમય દિવસના 3 વાગે શુક્રવાર, બરોબર, જન્મ સ્થળ બમેડા. હવે તમે જે 16/6 કહો છો ને હા, એમાં તો શનિવાર આવે છે. હા તે શનિવાર હશે. મને ખબર નથી એમ ને? પરફેક્ટ આમ શનિવારે છે. ચલો હા, ચાલો તમે કોઈ પ્રમાણે જાય. બરોબર, હવે શું પ્રશ્ન હતો કહો? અમારે પૈસા જરાક આપેલા છે ને નીકળતા નથી, તેનું શું ઉપાય? તમારે એમાં સમૂહમાં કેમ વાત કરો? અમારે તમારે એટલે તો આખા પરિવારને? ના, આખા પરિવારે નહીં, મારે એકલા રમેશ. મારે કોને પણ અમારે શું કહો છો? હા. હવે તમે જે વાત કરો છો એ પૈસા તમારા શનિ રાહુનો શ્રાપિત યોગ લાભસ્થાનમાં છે. તો આ લાભસ્થાનમાં રહેલો શ્રાપિત યોગ ક્યારેક ક્યારેક એવા રોકાણો થઈ જાય અથવા એવા કામ કર્યા હોય કે જેના કારણે એનું જે વળતર આપણને મળવું જોઈએ અથવા આપેલું નાણું પાછું મળવું જોઈએ તો શ્રાપિત યોગના કારણે એ નાણું અટકાય. બરોબર છે. ઘણી વખત ટોટીમાંથી પાણી નીકળતું હોય જ્યારે આપણે ટાંકીમાંથી ટોટીમાં લઈએ ત્યારે ક્યારેક ક્યારેક ટોટી ક્યાંકથી વળી ગયેલી હોય ને તો પાણી ટપક ટપક કરતું નીકળે, મતલબ ડોલને ભરાતા બહુ ટાઈમ લાગે. પાણી આપણું જ છે, ટાંકી આપણી જ છે, નળી આપણી જ છે, ડોલે આપણી છે, ઉભા છીએ આપણે. એવી જ રીતે અહીંયા શનિ રાહુનો શ્રાપિત યોગ છે એ ધીમી ગતિએ આપે, પૈસા કામમાં ના આવે તો આ શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવવું પડે. બીજી વસ્તુ છે કે લગ્નેશ શુક્ર છે, શુક્ર વૃષભ રાશિમાં હોવા છતાં પડ્યો છે ખાડે 8મા સ્થાનમાં. પૈસાના વહીવટની અંદર થોડું ધ્યાન રાખવું પડે.
તો આ વસ્તુને પણ આપણે સાચવવી પડશે. ત્રીજી વસ્તુ એ છે મારે કુંડળીમાં કહેવાનું છે, ભાગ્યસ્થાનનો સ્વામી બુધ સૂર્ય સાથે યુતિમાં છે તો પૈસા તો આવે છે પણ હલવાઈ જાય છે, દેખાતા નથી. તો શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવો. અંગૂઠાના આજુબાજુના માપનું તમે એક શ્રીયંત્ર સ્ફટિકનું ઘરમાં સ્થાપન કરીને દરરોજ પૂજા કરો. દર શુક્રવારે હળદરવાળા પાણીથી એને સ્નાન કરાવો, ત્યારબાદ ચોખા ચડાવો અને ઓમ રીમ નમઃ મંત્રની 3 માળા કરો. શુક્રવારે ઘીનો દીવો કરો, સરસ મજાનું દૂધનું નિવેદ ધરાવો માતાજીને, અને આ પ્રમાણે કરવાથી તમારી કામનાઓ પૂર્ણ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારું નામ ભૂમિકા છે. જી. જન્મ તારીખ 6/8/2006 છે. હા. અને 5:45 સવારનો ટાઈમ છે. બરાબર. રવિવાર, અમદાવાદ. બરાબર. અને લોઢાના પાયાનું જન્મ છે. હા. મને છે ને આંખમાં તકલીફ છે અને આંખમાં સર્જરી બી કરાવેલી છે અને છાતીમાં બી ગાંઠ છે. મારો સ્વાસ્થ્ય સારો નથી રહેતો, તો એનું શું નિવારણ છે અને મારું કરિયરમાં કઈ લાઈનમાં આગળ વધીશ અને કેવું રહેશે આગળ ભવિષ્ય? મીનાધિપતિ ગુરુ ભાગ્યસ્થાનનો જે સ્વામી છે એ ગુરુ અહીંયા કુંડળીમાં જો આપણે જોઈએ તો તુલા રાશિમાં 4થા સ્થાનમાં બેઠેલો છે, સુખ સ્થાનમાં બેઠેલો છે, મતલબ લાભ તો કરાવડાવે. આંખની તકલીફ, સિંહ રાશિનો મંગળ તમારો બીજા સ્થાનમાં ડાબા આંખને તકલીફો બતાવે છે અને સામાન્ય રીતે બંને આંખોમાં થોડીક આ પ્રમાણે શક્યતાઓ, કારણ કે અહીંયા શુક્ર મિથુન રાશિનો છે માટે બરાબર. બંનેની વચ્ચે સૂર્ય એટલે આંખનો કારક ગ્રહ માનવામાં આવે છે. ચક્ષુષો ઉપનિષદ આવે છે, ઉપનિષદની અંદર એક ચક્ષુષો ઉપનિષદ છે, એ તમે નેટ ઉપર સર્ચ કરજો તમને મળી જશે. પાઠ આવડી શકે તો વાંચી શકાય તો વાંચવો જોઈએ, ન વાંચતા આવડે તો એનો સાંભળવો પણ જોઈએ. દરરોજ સવારમાં સૂર્યના ઉદય સમયે આ પાઠને વ્યવસ્થિત આંખો બંધ કરી એક ચિત્તે ભગવાન શ્રી સૂર્યનારાયણનું ધ્યાન કરી આ પાઠ સાંભળીએ કે વાંચીએ તો આપણી આંખોમાં ક્યાંક સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય, તે જ સારું મળે. બીજી વસ્તુ, કરિયરની બાબતમાં ગુરુ પાવરફુલ છે, પણ વર્તમાન સમયે કોઈ પણ વહીવટી કામકાજ કરવાના હોય, બરોબર છે, કોઈ માર્કેટિંગનું કામકાજ કરવાનું હોય, કોઈ પણ ઘણા બધા એવા કામ છે જે કામ ગુરુ મહારાજ દ્વારા થતા હોય છે, તો આ કામ કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય. મન થોડું ડામાડોળ વધારે રહે છે, મન ચિંતા વધારે કરે છે, કારણ વગરના ટેન્શન અનુભવે છે, તો મહાદેવજીની પૂજા કાં તો દર સોમવારે કરો અથવા ચંદ્રનું રત્ન ધારણ કરી લો. આ બંને કરવાથી સારી સફળતા મળશે. જય ગણેશ. કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકની વાત તો કરીએ. મિત્રો, આપના કોઈ પ્રશ્ન હોય તો આપ પણ એક જનરલ પ્રશ્નો જ્યારે આપણે દિન વિશેષમાં પૂછતા હોઈએ ત્યારે એમાંથી કંઈક શંકા હોય તો એમાં સમાધાન માટે આપ અમને વોટ્સએપ પણ કરી શકો છો. પણ એક ફક્ત અને ફક્ત દિન વિશેષ પૂરતું જ, બાકી અમારી જન્મ તારીખ આ છે, અમારો સમય આ છે, આગામી વર્ષ કેવું રહેશે એવું બધું નહીં. પણ માનો કે અત્યારે એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે 2 થી 2.5 વર્ષ અમારો પ્રેમ જીવન માટે, એક લગ્ન માટે એક તૈયારી કરી રહ્યા છીએ. બંને જણા મેચ્યોર્ડ છીએ અને સારો અભ્યાસ કરી રહ્યા છીએ અને સાથે સાથે નોકરી પણ કરી રહ્યા છીએ, પણ આ લગ્ન જીવનને મા બાપ શક્ય ગણતા નથી, તો એ ના પાડે છે. તો એ કઈ રેખાઓ કારણભૂત હોઈ શકે? બહુ સરસ છે. હવે તમે જોજો કે તકલીફવાળા લગ્ન જીવન, ખાસ કરી અને મેરેજ લાઈફની અંદર લવ મેરેજની વાત આવતી હોય ત્યારે અમે અમુક વખતે જોઈએ છીએ કે ભાઈ પરિવાર દ્વારા એનો વિરોધ થતો જોવા મળે છે, પરેશાની વધે છે, સગા સંબંધીઓનો વિરોધ કરતા હોય, પરિવારની વચ્ચે બેઠા હોય એટલે કંઈક સમસ્યા હોય, ત્યારે એવા સમય જોઈએ કે હૃદય રેખા છે ને, હૃદય રેખા, એ હૃદય રેખાને આ જે લગ્ન રેખા અને હૃદય રેખા, હવે લગ્ન રેખાને જ્યારે હૃદય રેખા આ પ્રમાણે આમ કાપતી હોય ત્યારે મોટા ભાગે એ પ્રેમ પાકટ હોવા છતાંય, એકબીજા ખૂબ જ સારી રીતે ચાહતા હોવા છતાંય જ્યારે લગ્નની ઉંમર થાય ત્યારે ઘણી વખત એના પરિવારના વિરોધનો એને સહન કરવો પડતો હોય છે. તો તમારી હાથમાં આ રેખા તો નથી, તમે જોઈ લેજો કે લગ્ન રેખા હૃદય રેખાને કાપતી નથી ને. જો લગ્ન રેખા હૃદય રેખાને કાપતી હોય અને જો નીચે આવતી હોય તો એ નિષ્ફળ પ્રેમ ગણાય છે, જે વિવાહ સુધી પહોંચતો નથી. તો આ બાબતે ધ્યાનમાં રાખવું પડશે. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. પાયલ ગુરુ મહારાજ. એ ધર્મોજય. મારા પુત્ર વધુ જન્મ તારીખ છે 6/10/92, બપોરે 1:30 વાગે. બરાબર. તમારા આશીર્વાદ થી બાબલો કેનેડા પહોંચી ગયા. ગયા એપ્રિલમાં તમે કીધું પહોંચી ગયો છે, પણ એની ફાઇલ બાબની વહુની મૂકી છે, પણ હજુ સુધી કઈ લીલી ઝંડી મળતી નથી. બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, કોલેજ એજ્યુકેશન, મેડિકલ બધું થઈ ગયું છે. એટલે લીલી ઝંડી હવે ક્યારે મળશે? હા, તમારા પુત્ર વધુની કુંડળીની અંદર જોઈએ ભાગ્યાધિપતિ જે સૂર્ય છે, સૂર્ય એ ગુરુ સાથે જોડાયેલો છે કન્યા રાશિની અંદર 10મા સ્થાનની અંદર, અને વર્તમાન સમયે શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ, લાંબી મુસાફરી જેને કહી શકાય, પરદેશનું જેનું સ્થાન કહી શકાય, એવા ભાગ્ય સ્થાન ઉપર પડે છે. મતલબ કે જાન્યુઆરીથી માંડી અને માર્ચ મહિના સુધી સારા પરિણામ દેખાય છે અને એપ્રિલ મહિના પછી કદાચ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય.
રાહુ જે છે એ કુંડલીમાં ધન રાશિનો બેઠેલો છે દેહભાવની અંદર, એના કારણે થોડો વિલંબ થવાની સંભાવનાઓ છે. કાગળિયાઓ જ્યારે કરવાના હોય કોઈ પણ ત્યારે થોડુંક ધ્યાન રાખી અને કોઈ પણ જાતની અંદર જે કહેવાય કે બધું કમ્પ્લીટ હોય, ક્લિયર હોય એનું ધ્યાન તમે રાખજો. એના કારણે એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. અને જાન્યુઆરીથી માર્ચ એપ્રિલ સુધીમાં કદાચ ગણપતિ બાપાની કૃપા થશે તો એ તમારા પુત્ર વધુ કદાચ તમારા દીકરા સાથે રહેશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારા પુત્રની જન્મ તારીખ છે 8/10/1999. હા, જન્મ સ્થળ છે દેવગઢ બારિયા અને બરાબર. સવારના 3:35 કલાકે છે. બરાબર. હા, તો એના વિવાહ માટેની વાત આવે છે પણ પાછી અટકી જાય છે. તો એનો લગ્ન યોગ ક્યારે છે અને કોઈ કારણ છે જેથી બધું અટકી? 2-3 જગ્યાથી વાત આવી પણ પાછી અટકી જાય છે. બરાબર છે. હવે કુંભાધિપતિ જે શનિ છે એ ગુરુ સાથે યુતિમાં છે, તો અટકવાનું મૂળ કારણ એ છે કે અહીંયા મેષ રાશિમાં એટલે કે મંગળની રાશિમાં ગુરુ બેઠેલો છે, તો જેને બૃહસ્પતિ દોષ કહેવાય, જે લગ્નમાં બાધા ઉત્પન્ન કરાવડાવે અથવા તો દાંપત્યમાં વિઘ્નો આપે. તો પહેલા તો વસ્તુ આ ધ્યાનમાં રાખજો આપણે. બીજી વસ્તુ, વૃશ્ચિક રાશિમાં મંગળ છે, મતલબ મંગળ દોષ નથી, કારણ કે પોતાની રાશિનો મંગળ હોવાના કારણે ચોથા સ્થાનમાં મંગળ દોષકારક ગણાતો નથી. તો આ વસ્તુને ધ્યાન રાખજો. એટલે મંગળ દોષકારક નથી, પણ મંગળની રાશિમાં જ ગુરુ બેઠો છે અને પાછો ભાગ્યસ્થાનમાં લગ્નમાં બાધા આપે. સમય નીકળી જાય ને છતાંય સારું પાત્ર આપણને ન મળે, અને સારું પાત્ર મળે તો ઠેકાણું સારું હોય તો સ્થિર પણ ના થાય. તો આ બધી બાબતોમાં એક બૃહસ્પતિ શાંતિની એક પૂજા આવે. સારા બ્રાહ્મણ પાસે, પંડિતજી પાસે તમે એ બૃહસ્પતિ શાંતિની પૂજા વ્યવસ્થિત રીતે કરાવડાવી લો તો એના કારણે સારી સફળતા મળે. સિંહ રાશિનો શુક્ર છે, મતલબ દાંપત્યની સુખાકારી તો સારી મળી રહી છે, પણ તમારા પરિવારમાં ક્યાંક પિતૃદોષ પણ દેખાઈ રહ્યો છે. એ આખા પરિવારની વાત છે. તો પણ એ પરિવારમાં રહેલો આ પિતૃદોષ પણ ક્યાંક દાંપત્યમાં ખટરાગ ઉભા કરાવડાવે અથવા તો ક્યાંક ને ક્યાંક પારિવારિક પીડા આપે. તો એક પિતૃ શાંતિની પૂજા પણ જો સાથે થાય તો કરાવડાવી લેજો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જી, જય ગણેશ. હા, જય ગણેશ. હેલો. હા, બોલો, સાંભળું છું. હા, એમ કહું છું કે મારે કોઈ ધંધાનું ઠેકાણું નથી પડતું. ધંધા માટે મારે કયો શું કરવાનું? ધંધા માટે ધંધો કરો. પણ એમ કે કોઈ પણ ધંધાનું યોગ્ય નથી આવતું કે આ ધંધો કરવો, કયો ધંધો કરવો એમ. તો પણ શું તમે અત્યારે શું કરો છો? અમારા સિઝનેબલ ધંધા છે. સિઝનેબલ છે એમ ને? કોણ કરે છે, તમે કરો છો કે? અમે બંને કરીએ છીએ. બરાબર. તમારી જન્મ તારીખ લઉં કે તમે ભાઈની લઉં? અમારી જ લઈ લો. તમારી લઈ લઉં. બોલો જન્મ તારીખ કહો. 31/3/80. 31/3/80. બરાબર. સમય? સમય સવારે 5 વાગે. બરાબર. સિઝનેબલ, વ્યવસાયમાં લેણું નથી, બરાબર ને? હા. કુંડળીમાં જે દેખાય છે ગ્રહો એવું સૂચવી રહ્યા છે કે લગ્ન એ કુંભ રાશિનું છે. લગ્નનો સ્વામી જે શનિ છે એ સૂર્યની રાશિમાં બેઠેલો છે. 7મા સ્થાનમાં રાહુ સાથે બની રહ્યો છે શ્રાપિત યોગ. તો પહેલા તો શનિ એ સૂર્ય સિંહ રાશિમાં હોવાના કારણે તકલીફવાળો, મહેનત કર્યા પછી એ ધારી સફળતા ના અપાવે. અને એમાં પાછો રાહુની સાથે બેઠેલો છે. ચકલીમાં પાણી ઓછું આવતું હોય અને પાછું માટલામાં કાણું હોય. એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવા માટે તમારે શ્રાપિત યોગના દોષનું જો વિધિવત નિવારણ થાય તો એવા પ્રયત્ન કરવા રહ્યા. 7મા સ્થાનનો સ્વામી એ સૂર્ય બીજા સ્થાનમાં છે, મતલબ પરિવાર જનોની સાથે રહીને કામકાજ કરવાનું હોય, પતિની સાથે રહીને કામકાજ કરવાનું હોય. નિયમિત ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો. એ ઉપરાંત સૂર્યનારાયણને જળ ચડાવ્યા પછી ગાય કૂતરા માટે એક રોટલી જ્યારે ભોજન બનાવતા હોય ત્યારે અલગ કાઢીને મૂકો. એ તમે એને ખવડાવી દો. અને દર રવિવારના દિવસે નજીકમાં કોઈ આંકડો હોય તો ત્યાં ગોળનું પાણી અહીંયા ચડાવી અને સૂર્યનારાયણને તમે યાદ કરો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. નજીકમાં ભગવાન ગણપતિનું મંદિર હોય તો દર મંગળવારે ભગવાન ગણપતિને ગોળ ધરાવવાનું ભૂલતા નહીં. એ તમારા ધંધાની અંદર વિકાસમાં સારી તકો આપશે. શ્રાપિત યોગના દોષનું નિવારણ પણ કરાવડાવી લેજો. જય ગણેશ. હવે પ્રશ્ન એક બીજો એવો આવ્યો છે કે દાંપત્ય જીવનમાં પ્રેમ લગ્ન કર્યા તો શું અમારી લક્ઝરી લાઈફ રહેશે? શુક્રનો પહાડ, શુક્ર આવે પહાડ, શુક્રનો પહાડ અહીંયા આવે. શુક્રનો પહાડ એ લક્ઝુરિયસ છે. તમને એક સાચું એક ધનનું સુખ અહીંયા શુક્રના પહાડથી મળે. બરાબર. હવે તમે એના ક્રોસમાં તમે જાઓ એટલે તમારું લગ્ન જીવન થયું બુધના પહાડની નીચેના ભાગમાં. તો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી સાથે પત્ની સાથેનું લક્ઝુરિયસ જીવન. તો આ એક ક્રોસ થાય છે અહીંયા. હવે એની વચમાં 2 રેખા આવે, જીવન રેખા આવે, હૃદય રેખા આવે. બરાબર. અને એક ભાગ્યની રેખા આવે. હવે એમાં તમે જોજો કે આ જે શુક્રનો પહાડ તમને જો ઘાટો દેખાય તો તમારી લાઈફ લક્ઝુરિયસ રહેશે. અને બીજું કે શુક્રના પહાડને અને બુધના પહાડની વચ્ચે કોઈ એવી રેખા ન જતી હોય કે જેને કોઈ રેખા કાપતી હોય તો એનું લાઈફ જે કઈ સપોર્ટ હોય, એક બોન્ડિંગ સારું હોય બંને વચ્ચેનું, એક સારો મેળાપીપણું હોય. અને કારણ કે સુખ મળવું એ મહત્વનું છે જ, પણ સુખને ભોગવવું પણ મહત્વનું છે. અને એટલા માટે આ વસ્તુ તમે જોજો કે અધિક ઉપસેલો હોય
તો એ પ્રેમ લગ્ન પણ થાય અને લક્ઝરિયસ લાઈફ પણ એ ભોગવી શકે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારી જન્મ તારીખ છે 31/8/1982. 31/8/1982. 1982. સમય રાત્રે 12:30 એટલે 30 તારીખની 12:30 વાગ્યાની. બરોબર. જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે બિઝનેસ માટે ગુરુ મંગળની વીટી કીધી હતી, તો એ જમણા હાથે અને મંગળની લંબ ગોળ આવે ને વીટી એવી કીધી હતી, તો એ જમણા હાથે અને ગુરુ કેટલા કેરેટ નો પહેરવાનો? કોને પહેરવાનું છે? મારે. બહેનો એ તો ડાબા હાથે પહેરવાનું હોય. ડાબા હાથે હા. હોય. અને કેટલા 4 થી 6 કેરેટનો. 4 થી 6 કેરેટ. ઓકે. હા, બરાબર. અને મંગળનો ગુરુ લંબગોળ નંગ છે. હે? મંગળનો લંબગોળ નંગ કીધો તો એટલે મેં કીધું એ બરાબર છે ને? હા, એ બરોબર છે. હા, સારું. સ્વભાવ તેજ રહેશે. હા, બહુ તેજ. હા, અહીંયા કઈ કામ બંધા કરવું પડે. ઉભરો બહુ આવે ને દૂધનો તો પાણી છાંટવું પડે થોડું. હા, બહુ ઉગ્ર સ્વભાવ છે. બરોબર. પાણી પડે દૂધ ના પડે ચિંતા ના કરજો. મંગળનું રત્ન પહેરી લ્યો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હાલો. હાજી. હા, આરતી મકવાણા બોલું છું. જય ગણેશ. જી આરતીબેન. જય ગણેશ. હા, મારી જન્મ તારીખ છે 4/2/87. 4/2/1987. સમય હા, સમય બપોરે 4:15. 4:15. બરાબર. 16:15 4:15. બપોરે ને? હા, બપોરે. ભલે ભલે. હમ. શું હતું કહો? ગવર્મેન્ટ જોબ વિશે પૂછવું હતું. મારી ડિગ્રી પણ એટલી છે, મેં ટ્રાય બી એટલા કર્યા, તો એમાં શું કઈ અડચણ કે એવું કઈ ખરું? શું ટ્રાય શું કરી? ગવર્મેન્ટ જોબમાં હું MA BEd છું, ટીચર છું, પણ ગવર્મેન્ટમાં લાગતું નથી. પ્રાઇવેટમાં જોબ છે અત્યારે. હવે ગુરુ અને મંગળ તો સાથે બેઠેલા છે બેન. મતલબ યોગ તો તમારી કુંડળીમાં ગવર્મેન્ટ જોબ માટે પ્રબળ બની રહ્યા છે, પણ ગુરુ સાથે રાહુ ચાંડાલ યોગ કરે છે, રાહુ મંગળ સાથે અંગાર યોગ કરે છે. તો આ બંને યોગો કદાચ ક્યાંક થોડા વિઘ્નો ઉભા કરાવડાવે, તો અનુકૂળતા હોય તો એ દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરજો. તમારે બુધનું રત્ન ધારણ કરવું રહ્યું, કારણ કે ચોથા સ્થાનનો માલિક ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. તો તમારે ગવર્મેન્ટ જોબ અથવા તો કાર્યમાં સારી સફળતા માટે તમારે બુધનું રત્ન પહેરો, કારણ કે લગ્નેશ બુધ છે, ભાગ્યસ્થાનમાં છે, ભાગ્યને વધારે ડેવલપ કરવાનું છે. તો એના માટે બુધનું રત્ન ધારણ કરો. બુધવારે મગ ખાઈને 91 કરો તો પણ સારી સફળતાની તમને પ્રાપ્તિ થાય. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડશે. તો એ પ્રમાણે કદાચ ગણપતિ બાપાની કૃપા થાય તો આગળ વધવામાં સારી સંભાવનાઓ બને. જય ગણેશ. મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? જેની આજે જન્મ તારીખ છે, મેરેજ એનિવર્સરી છે, એના માટે કેવો રહેશે સમય, એ પણ વાત કરીએ. વાદે વાદે જાય તે તત્વબોધ. આપના પ્રશ્ન હોય અને જ્યોતિષનો જવાબ હોય અને એના માટે આપ તત્પર હો અને મેં કહ્યું કે વોટ્સએપની અંદર તમે માહિતી મોકલો, તો દરેક વ્યક્તિ પોતાની અભિવ્યક્તિ અહીંયા વ્યક્ત કરે છે. હવે જો એક પ્રશ્ન છે, મારો દીકરો એ સમાજની જે એક દીકરી જોડે 4 વર્ષથી પ્રેમ કરે છે. અચાનક એ છોકરીએ 4 મહિનાથી બોલવાનું બંધ કરી દીધું છે, તો એ લગ્ન માટે હા પાડશે કે કેમ? એક માતાનો આ પ્રશ્ન છે. નામ ને એ બધું આપ્યું છે, પણ એવું આપણે નહીં આપું. હવે તમે જયારે જુઓ આ તમે મુઠ્ઠી તમે બંધ કરો છો અને એવા સમયે અહીંથી એક ઊભી રેખા તમને જોવા મળે છે, જેને આપણે લગ્નની રેખા કહીએ, વિવાહની રેખા કહીએ. હવે વિવાહની રેખાની અંદર જો ગાઢી હોય તો એ પ્રેમ લગ્નની શક્યતાઓ પ્રબળ બનાવે, પણ એની ઉપર તમને આમ જો કાપા, જો ઘણી વખત આપણે જોયું છે કે આમ કાપા જોવા મળે, તો એ લગ્ન વિચ્છેદ અથવા તો પ્રેમ ભંગ યોગ અથવા તો કહેવાય ભાઈ પ્રેમ થયો હોવા છતાં લગ્ન સુધી ન પહોંચી શકાય, આવી બધી શક્યતાઓ દેખાય. તો આ જોઈ લેજો તમારા દીકરાની કુંડળીની અંદર, તમારા હાથની રેખાની અંદર, કે આ જે અહીંયા જે એક રેખા આવે છે એ લગ્ન રેખા છે, અને લગ્ન રેખાને જો કોઈ પણ રેખા ઊભી કાપતી હશે તો એને આ કદાચ આગળ સંબંધ નહીં વધી શકે. જો ના કાપતી હોય અને સીધી બિલકુલ રેખા હશે તો ચોક્કસ એ આજ નહીં તો કાલ એ પાછા બે ઘીનાઠામાં ઘી પડી જશે. તો આ પ્રશ્ન તમારો અહીંયા ઉકેલ આવી જશે. હવે મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ મહારાજ. જય ગણેશ. હા, મારા બેબી માટે પૂછવું હતું, લગ્ન માટે. જી. એની તારીખ છે 18/1/2000, સવારે 7:30, બરાબર, મંગળવાર. હા. બસ એના લગ્ન માટે પૂછવું હતું. સ્વભાવે જિદ્દી છે અને બીજાનું કયું માને, આપણે કહીએ તો માને નહીં, અને એના નોકરીમાં પણ તકીન રહેતી નથી કે એક જગ્યાએ.
અને એના લગ્ન ક્યારે થશે અને કેવા પાત્ર સાથે થશે, કઈ રાશિ સાથે, એટલું જણાવો ને મહારાજ. કર્ક રાશિ સાથે, કન્યા રાશિ સાથે, ધન રાશિ સાથે અને મિથુન રાશિ સાથે તો સારું લેણું દેખાય છે. હવે બીજી વસ્તુ એ છે કે કર્ક રાશિની અંદર રાહુ 7મા સ્થાનમાં છે, તો એ રાહુ 7મા સ્થાનમાં ભાગીદારીના સ્થાનમાં સારો નહીં, કારણ કે અહીંયા 2 લગ્ન કરાવડાવે, લગ્ન વિચ્છેદ કરાવડાવે, વિવાહમાં વિલંબ કરાવડાવે અથવા તો પ્રશ્નો ઉભા કરાવડાવે. તો એના માટે આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આવો જ્યારે રાહુ 4થા સ્થાનમાં, 7મા સ્થાનમાં, દેહ ભાવમાં, 8મા સ્થાનમાં વગેરે સ્થાનમાં બેઠો હોય ત્યારે એનો કુંભ વિવાહ દીકરીને હોય તો કરાવો, દીકરો હોય તો અર્ક વિવાહ કરાવો, જેના કારણે આમાંથી થોડીક આપણને રાહત થાય. તો એ પ્રમાણે અહીંયા કુંભ વિવાહ એના માટે જરૂરી છે. માતાનું જે સ્થાન છે એ મંગળનું સ્થાન છે. મંગળ અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો એ બીજા સ્થાનમાં કુંભ રાશિનો છે. સ્વભાવમાં થોડી જીદ પણ હોય, સ્વભાવમાં થોડો ક્રોધ પણ હોય. હવે બીજું સ્થાન એ ધનનું સ્થાન પણ છે. નોકરીથી ધન પ્રાપ્ત થાય તો મંગળ અહીંયા શનિની રાશિ હોવાના કારણે ધીમી ગતિએ અને સફળતા મળે. વારંવાર જોબ ચેન્જીસ અથવા તો અમુક ગમતું સમય ના હોય, ગમતો સ્ટાફ ના હોય અથવા તો માણસો ના હોય અથવા તો ગમતું કામ ના હોય ત્યારે નોકરી છોડી દે. બીજી વસ્તુ છે સૂર્ય મકર રાશિમાં છે, બુધ સાથે જોડાયેલો છે પણ સાથે કેતુ પણ જોડાયેલો છે. આને ગ્રહણ યોગ પણ કહેવામાં આવે. જો અનુકૂળતા હોય તો કુંભ વિવાહ અને ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવે તો દરેક પ્રકારની સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. લગ્ન જીવનની અંદર બીજો એક ગ્રહ છે બૃહસ્પતિ, ગુરુ. ગુરુ બેઠેલો છે મેષ રાશિમાં, તો મેષ રાશિ મંગળની રાશિ છે. તો એના કારણે લગ્નની અંદર પોતાને ગમતું પાત્ર ન મળે અથવા તો લગ્નમાં વિલંબ થાય, તો એના માટે તમારે એક બૃહસ્પતિ શાંતિ પણ કરાવવી પડશે. આટલું ચોક્કસ આગળ છે. જન્મ સ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ દેખાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. જિજ્ઞેશભાઈ ધોરાજીથી બોલું છું. જી જિજ્ઞેશભાઈ. મારા બાબાની જન્મ તારીખ છે 21/10/2007. સમય સવારે 4 વાગે. બરાબર. ગામ છે ગોંડલ. હા. એના અભ્યાસ વિશે પૂછવું છે. આગળ કેટલું ભણી શકશે ને વધશે કેટલું? કેટલું એટલે મીટરમાં કહું કે ફૂટમાં કહું? સર તમને જેટલું યોગ્ય લાગે એટલું. હે? તમને યોગ્ય લાગે એટલું. એમને પણ આને શું ભણવું છે એ તો કહો. 12મું ભણે છે, એનું ભવિષ્ય કેટલું આગળ વધશે? ભણવામાં ભણી શકશે કે? એને એન્જિનિયર બનવું છે? ના, એને એમસીએ મેડિસિનમાં તો એનો બુધ ગુરુ પાવરફુલ જોઈએ. હવે બુધ તો તુલા રાશિનો સૂર્ય સાથે યુતિમાં, સૂર્ય તો નીચનો બને છે. હવે બીજી વસ્તુ છે ગુરુ તો વૃશ્ચિક રાશિમાં એટલે મંગળની રાશિમાં હોવાના કારણે એ સફળતા માટે થોડીક મહેનત વધારે કરે તો લાભ થાય. કારણ કે બૃહસ્પતિ અહીંયા વૃશ્ચિક રાશિમાં હોવાના કારણે એક સારી સફળતાના યોગ એની કુંડળીમાં બની રહ્યા છે. તો કદાચ થોડી મહેનત વધારે કરાવડાવજો તો એ બીસીએ એમસીએમાં પછી ત્યારબાદ એ પોતે પોતાના કરિયરની અંદર પણ એને પ્રાધાન્ય આપીને આગળ વધશે. એટલે વિશેષ કોઈ ટેન્શનનું કારણ કુંડળી પ્રમાણે દેખાતું નથી. અભ્યાસની અંદર કોઈ એવા ખોટા યોગ દેખાતા નથી. એક ખાલી શનિ કેતુનો શ્રાપિત યોગ બની રહ્યો છે દેહભાવની અંદર. તો શ્રાપિત યોગના દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરજો. અને સૂર્યનું એક સારું રત્ન પહેરાવજો, કારણ કે એનો આત્મવિશ્વાસ થોડો ઓછો છે. બરાબર. તો સૂર્યનું એક સારું રત્ન પહેરાવજો એટલે ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મને મારા ભાઈ વિશે પૂછવું છે. જન્મ તારીખ 9/9/1998. 9/9/1998. સમય 8:55 સવારમાં. હા, સવારમાં. બરાબર. જન્મસ્થળ વાપી, ગુજરાત. વાપી, ગુજરાત. શું પ્રશ્ન હતો? એની તબિયત સારી નથી ચાલતી છે હમણાં. શું તકલીફ છે? એમ જ થોડું માથામાં ગભરાટ જેવી જેવું. હા, મેષ રાશિમાં શનિબેન 8મા સ્થાનની અંદર છે. હનુમાનજીની ઉપાસના જેટલી વધારે વધારે થાય એવા પ્રયત્ન કરવા રહ્યા, જેના કારણે એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. શું આજે જેની જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવા વાળી વાત અને શું કરવું શું ના કરવું, શેનાથી લાભ થાય, શું કરવાથી નુકસાન થાય એની વાત પણ કરીએ નાનકડા વિરામ બાદ. लोरी सुन के बच्चे सो तो जाते हैं पर गलत डायपर के गीलेपन से रैशेस हर रात. તો જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે તો સારું દેખાઈ જ રહ્યું છે. યુવાનો જે નોકરી કરી રહ્યા છે એના માટે કદાચ થોડીક સંકટ અને સમસ્યાઓનો સામનો કરવો પડશે, પણ તમારો આત્મવિશ્વાસ ખૂબ જ કામ કરશે.
ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય, આરોગ્ય આયુષ્યનો વૃદ્ધિ થાય, દરેક પ્રકારના કાર્યમાં યશ મળે એવો સારો યોગ બની રહ્યો છે આ વર્ષ દરમિયાન. ગણપતિ દાદાને યાદ કરવાના, દર મંગળવારે ગણપતિ દાદાના મંદિરમાં જવાનું, ભગવાનને ગોળનું નૈવેદ્ય ધરાવવાનું, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવાનો. આખું વર્ષ તમારા માટે સારું જશે. જેની આજે મેરેજ એનિવર્સરી છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે, લગ્ન જીવનની સારી સુખાકારી માટે તમારી પાસે ઘરમાં શ્રીયંત્ર ન હોય તો એની પૂજા કરજો, લાવજો. સિદ્ધ કરેલું શ્રીયંત્ર લાવજો, એની પૂજા કરજો. પતિ પત્ની બંને શુક્રવારના દિવસે ચોખામાં થોડાક કંકુ અથવા હળદર નાખી અને એ ચોખા 108 વખત એ શ્રીયંત્ર ઉપર ચડાવજો. શ્રીમરીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમરીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. અને ત્યારબાદ ચોખાને ધોઈ નાખજો, પલાળી અને ચકલા નાખી દેજો. એનાથી તમારા દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જો વાત કરીએ તો આજે અંક 2 નો અંક છે, જે શુભત્વને આપવાવાળો અંક છે. રંગનો વિચાર કરીએ તો આજે આછો લીલો અને મોરપીંછ રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારો સમય કયો? સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સમય એ શ્રેષ્ઠ સમય રહેશે. રાહુકાળનો વિચાર કરીએ તો એ બપોરે 12 કલાક ને 7 મિનિટથી 1 કલાક ને 48 મિનિટ સુધીનો રહેશે. દિશાની વાત કરીએ તો આજે બુધવાર છે, કોઈ પણ મુસાફરી માટે વર્જ્ય માનવામાં આવે છે. પણ અશુભની વાત કરીએ તો નૈઋત્ય ખૂણો અને ઈશાન ખૂણો થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. કર્ક રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. ભગવાન ગણપતિ દાદાને ધરો અને માતાજીને ગુલાબ ચડાવી દિવસની શરૂઆત કરો. તમારો દિવસ મંગલમય બની જશે. આજના દિવસ માટે ઉધારમાં, લેવડ દેવડમાં થોડીક ધ્યાન રાખવું, બને ત્યાં સુધી કરવું નહીં. ઓમ રીમ મહાસરસ્વતીએ નમઃ આ મંત્રનો જાપ આજે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. લીલા મગની દાળનું જો દાન કરવામાં આવે તો આજનો દિવસ તમારા માટે મંગલમય બની જશે. જય ગણેશ. મિત્રો, જે લોકોને પત્ર વ્યવહાર દ્વારા પોતાના પ્રશ્નો પૂછવા છે એના માટેનું આ સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળીશું. તમારા કોઈ પ્રશ્ન હોય સમાધાન માટે આપ રૂબરૂ આવવા માટે ઈચ્છતા હો તો અમારા ઓફિસનું સરનામું પણ આપ નોંધી લેશો, સમય પણ આપ નિશ્ચિત કરી લેશો અને એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપશો. તમારો અહીંયા મોબાઈલ નંબર પણ અમારો આપવામાં આવે છે, તો મોબાઈલ ઉપર એપોઇન્ટમેન્ટ આપ ચોક્કસ લઈ લેજો. આપનું સ્વાગત છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. અને ભગવાન ગણપતિની કૃપા એવી આજના દિવસ માટે હવ ઉપર ઉતરે કે દરેકનું કાર્ય મંગળકારી બને. સૌ સ્નેહી મિત્રોને જય શ્રી ગણેશ.